બાકી ખુલ્લો પટારો છે. હજુ કદાચ ભૂલી ગયા હોય તો હું તમને કહું કે હમણાં આ મારું પ્રવચન પૂરું થાય ને એટલે ફરીથી ઓટલે જજો અને દાદાને એટલું કહી દેજો કે અમે ક્યાં ક્યાં ભટકીને આવ્યા ને અમને શું શું તકલીફ છે, તારાથી ક્યાં અજાણી છે. સમજાય કે તારાથી ક્યાં અજાણી છે. હવે ક્યાંય દાડા નથી જોરાવાન, ક્યાંય અંધશ્રદ્ધામાં પડવું નથી. જે કંઈ અમારું દુઃખ દારિદ્ર્ય, જે કંઈ વ્યાધિ છે એનું બસકુર્યું ને એ તારા ઓટલા ઉપર મૂકીને જવી છે. અને જો નાભીના નાદથી કહેજો ને 21મા દાડે મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે ને તો ભૂવા પાણી બંધ કરી દેવી. જે જગ્યામાં આવ્યો છું આ જગ્યા ભૂમિકા એવી પવિત્ર છે કે ઘણાય તમને કેમ કે તમારા ઘરમાં ડાયટું છે ને ફલાણું કરેલું છે ને આ જગ્યામાં બેઠા છો ને અજાણતા આ જગ્યાની રજ. કારણ કે આ જગ્યા એટલી પવિત્ર છે. દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના 6 મહિનાના બાળકની પરવા કર્યા વગર કોકની લાજ રાખવા આ ધરતી ઉપર લોહી રેડ્યું છે ને ત્યાં તમે ને હું બેઠા છીએ. આ જગ્યાની રજે તમારા કપડે ચોંટીને જઈએ છે ને અને કદાચ સવારમાં એ કપડાં બદલતા હશો ને થોડીક ઘરમાં ખરશે ને તો એ 3 પેઢીની ઊંધાઈ છે એ મારો ઠાકર હરી લે છે. વિશ્વાસ હોય તો. કારણ કે ભગવાન આપણી લાયકાત નથી કે બધાને મળી જાય. આપણું એવું મન હોય આ ભગવાન મળે. સમજાય છે બધાને? હા, અંધશ્રદ્ધામાં ના જવું, સમયનો અભાવ છે. અને કદાચ તમને એવું હોય કે ઘણાય પ્રયાસો, મેં તો આમાં જોઉં છું છેલ્લા 2-2.5 મહિનેથી આવું કરતા હતા. આજ એનો સમય બાક્યો છે. સમજાય ને? હા, ઘણાએ નક્કી કર્યું હતું જવું તો ઘણું છે ભોળા, નક્કી થઈ ગયું હોય, ગાડીઓનું નક્કી થઈ ગયું હોય, કંઈક વિઘન આવ્યા ને આવી નથી. તમ કે તેથી તમારી કુળદેવી, તમારી ભગવતી, તમારા આરાધ્ય દેવની મરજી નથી. અને જેથી દાદાનો હુકમ પાક્યો ને તારે તમે આજ આ જગ્યામાં પહોંચ્યા છો. એમ નથી ઘણા તો આ નથી આવવાનું, હું તો એવાય પાડું આજ નહોતું આવું ને ભૂલમાં આવી ગયા છે, એવાય બેઠા છે કે નક્કી બીજે કર્યું હતું પહેલાં અહીં જવું છે પણ વચ્ચે આ સ્ટેશન આવી ગયું ને અહીં આવી ગયા છે. કો તો ઊભા કરીને બતાવું, બોલો કે દાદા બધું જાણે જ છે. આ તો એક મનનો તમારો ભ્રમ છે કે બાપુને મળી લેવીને કહી દેવી કે એને તમને મળવા જ બોલાયા છે. કે એકવાર વિશ્વાસ મૂકી દો, જીવતા લગીને ધક્કા ક્યાંય નહીં ખાવા દઉં. સમજાય? હા, નકર ઘણા હોય જોઉં છું પોટલા બાંધે ચવાણાના ને પેંડાના ને ગાંઠિયાના ને શમશાનમાં મૂકવા જાય છે કે નથી જતા? અને આમાંય ઘણા બેઠા તો ઊભા ન કરવા જાહેરમાં. તો આજ લગીન મને એવું બતાવો કે તમે પોટલું જે મૂકવા જ્યાં છે કે એ પોટલું છોડીને મહીથી ભૂત પલીતે 100 ગ્રામે ચવાણું ખાધું હોય એવો દાખલો છે? ખાધું કોઈ? તો હું કામ મૂકવા જાઉં છું? અને મને સાચું કરતા હોય ને એનો કોઈ વિરોધ નથી, પણ મારો ઠાકર એવું જાણે છે કે આજ કદાચ અહીં જે કોઈ બેઠા ને તો બધાની પરિસ્થિતિ હરખી નથી ભાઈ. ઘણા એવા બેઠા છે ઓછીનું પાછીનું કરીને આવ્યા છે. સમજાય ને કે આ તહેવાર નિમિત્તમાં ઘરેથી ઘણા છુપાઈને આવ્યા છે, એવાય બેઠા છે. મારું બધું ધ્યાન છે. જે કંઈ હોય હારે આવ્યા ને એને એવું કીધું કે અત્યારે જે થાય એ મારું આપી દેજો, પછી હું 10-15 દી પછી એમનો પગાર આવે તો તમને આપી દે. એવાય બેઠા છે. મારો ઠાકર બધી નોંધ કરે. સમજાય ને કે અત્યારે એમને નથી કહેવું, એમની પાસે છે નહીં, પણ હું 10-15 દિવસ પછી તમને આપી દઈશ. જે કંઈ મારે અહીંયા આવવાનું ભાડું થયું એની મારો ઠાકર નોંધ કરે છે. અને તમે એમનામ નથી આવ્યા, એને તમને બોલાયા છે તારે તમે આવ્યા છો. અને એમને એમનામ તો તમને બોલાયા નહીં હોય. આ બોલાયા છે ખાલી હાથ નહીં જવા દે જો તમને માગતા આવડે તો.
સમજાય ને? એટલે જે સાચું કરે એનો મને વિરોધ નથી, પણ ઘણી જગ્યાએ તમે જાઓ એટલે મારો દાખલો દેવાય, બીજાનું ના કહેવાય. બીજા ખોટા છે ને સાચા એ તમારે નક્કી કરવાનું, અને હવના કર્મને આધીન છે. મારે હું કામ કોકની ટિપ્પણીમાં પડવું હોય, મારે કોકનું નિંદા પાપ હું કામ કરવું છે? જેના કર્મને આધીન હશે, કદાચ અત્યારે એ આનો ઉપયોગ કરીને પૈસાવાળો થઈ જશે, પણ એના છોકરા ભોગવી નહીં શકે. આ હું લખીને આપું કે તો આજ તમે જે કોઈ બેઠા ઉસીનું પાછીનું કરીને આવો છો, ઘણાને 15 દાડા પછી મકાનના ભાડાએ ચૂકવવાના બધી ખબર છે, દાદાને જોગવાઈ નથી. સમજાય ને? બધું એના ચોપડે નોંધ છે. તો કોઈક એવી જગ્યાએ જાઓ, મારી જેવો બેઠો હોય, 8-10 હોનાની વીંટીઓ પહેરી હોય, 2-3 હોનાના દોરા પહેર્યા હોય, આટલા લગીનની હોનાની લક્કી પહેરી હોય, તોય તમારી જેવા પૂછવા જાય કે મારો ધંધો નથી હાલતો, તમને તરત કે ધંધો હાલશે તો મારો કેટલો ભાગ? કહેશક નથી કહેતા? મહત્વનો પોઈન્ટ છે. કહેશક નથી કહેતા? તમારું કામ થાય તો અહીં કેટલા પૈસા વાપરશો, આવું કહે છે. કહેશક નથી કહેતા? પણ કોઈ દાડો એ માતાજી ભગવતી જે કહે એ ક્યારેય આવું શીખવાડે ને. કેમ કે ભગવાન માતાજી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરે છે, અને આપણે એના બાળકો છીએ. એ આપણી પાસે સોદાબાજી કરે ખરી? કરે? તો એ આપણે તુલડા થઈને જેવી છે. જેવી છે ન જતા? અને હાલો કદાચ એને એવું કહેતા હોય માતાજી, હું માનું છું, હાલો તમારા મગજમાં બેહે એટલા હાટું કે ભાઈ કામ થાય તો તમારું એને કામ કરીને ભાગ માગે છે. પણ ઘણા એવાય આવે છે, 100માં 50% એવા હોય છે કે જેને ઘરે જઈને બીજે દારે કરિયાણાની વ્યવસ્થા ન હોતી, તોય સેવા કરવા આવતા હોય છે કે ન હોતા? તો એ ભગવાન, એ માતાજી એના સેવકને, એના ભગતને એવું કેમ નથી કહેતા કે ત્યાં હોનાના 2 દોરા પહેર્યા છે, તને મેં જ પહેરાયા છે, એક કાઢીને આને આપી દે તો હું માનું? ક્યાં છે? તો નકરું લેવાનું જ શીખવાડે. આ ભગવાન હોય 2 બાજુ ન્યાય કરે ને. આજ આ કદાચ તમે આ દર્શને આવો, અમે માગતા નથી, પણ 5-25 રૂપિયા કદાચ પેટીમાં નાખો ને તો એનો 24 કલાક જમણવાર ચાલે છે. આ કોઈ પગારદાર નથી. અને પાછા એમાંથી જો 5-25 રૂપિયા બચ્યા હોય તો આ તમે આવો એની વ્યવસ્થા ઊભી કરીએ છીએ. અને એમાંથી કોક આવીને એમ કે દાદાએ અમારું કામ કર્યું છે, શું કરું બાપુ હું? તો એમ જ કહું છું કે તારા ગામમાં કોઈ પણ જ્ઞાતિના જે કંઈ દીકરી દીકરા ભણતા હોય અને એની પરિસ્થિતિ નબળી હોય ને, તો એની ફી ભરી દેજે. મારો ભગવાન એવું કહે છે કે તારું અહીં બધું પહોંચી ગયું. સમજાય ને? અહીં કોઈ એવું કહી દે કે બાપુ અમારા અહીંયા આવ્યા પધરામણીના, અમે 10,000 રૂપિયા 500 રૂપિયા પગમાં મૂક્યા, બાપુએ લઈ લીધા, એવું બતાવો એક દાખલો છે? કોઈના બાપની તાકાત નથી કહેવાની. ચમ કે અમને એ વાતનો ગર્વ છે કે અમારા બાપે કોકની લાજ રાખવા હાટું પોતાનો પ્રાણ, પોતાનું લોહી રેડી દીધું છે, અને એને અમારી ઉપર એ ભરોસો મૂક્યો છે. કદાચ મારો ભોળોનાથ કે મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરશે ને તો સાસને રોટલો પલાળીને ખાઈ લઈશું, બાકી ધૂણીનો ધંધો તો આજે ને કાલે જ.